અને બલિદાનની પરાકાષ્ઠા શ્રી લક્ષ્મણજી વિશે હું કહીશ. આકાશમાં તારા અત્યંત તેજસ્વી હોય છતાં સૂર્યની હાજરીમાં દેખાતા નથી. આવું તેજસ્વી વ્યક્તિત્વ છે લક્ષ્મણજી. શ્રીરામથી ભિન્ન અસ્તિત્વ જ ન હોઈ શકે તે એટલે લક્ષ્મણજી. લક્ષ્મણજી કહે છે, શ્રીરામ વિના લક્ષ્મણ એટલે પાણી વિના માછલી. મુહૂર્તમપી જીવા આવો જલાન મત્સ્ય વિવોધતો. શ્રીરામ રાજા બન્યા ત્યારે લક્ષ્મણજીને યુવરાજ પદે નિયુક્ત કર્યા, તો પણ તેમણે ના પાડી. શ્રીરામ સિવાય તેમને કંઈ જોઈતું જ નથી. લક્ષ્મણજી સંયમી છે. ઊંઘ અને વાસના પર તેમણે વિજય મેળવેલ છે. કિષ્કિંધામાં જ્યારે સીતાજીના ઘરેણાં મળ્યા ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે તેમને સીતાજી સામે ક્યારેય જોયું જ નથી, તેથી તેમને ઘરેણાં વિશે કંઈ ખબર જ નથી. પણ નમસ્કાર કરતી વખતે તેમણે ઝાંઝર જોયા છે. ના હમ જાનામી કે યુરે ના હમ જાનામી કુંડલે. લક્ષ્મણજી દીર્ઘદ્રષ્ટા છે. મારી જ માયાવી મૃગનું રૂપ લઈને આવ્યો. સીતાજીને મૃગ ગમ્યો. લક્ષ્મણજીનું પહેલું રિએક્શન છે કે આ માયાવી છે, મારી જ માર્યો ગયો. મરતી વખતે તેણે શ્રીરામ જેવો અવાજ બનાવીને હે સીતે, હે લક્ષ્મણ એ રીતે કહીને જોરથી દુઃખની ચીસો પાડી. એને સાંભળીને સીતાજી ગભરાઈ ગયા. તેઓ સમજ્યા કે શ્રીરામ સંકટમાં છે. લક્ષ્મણજીનું પહેલું રિએક્શન છે કે આ માયાવી છે. લક્ષ્મણજી બળવાન છે. અસંખ્ય મહારથીઓને તેમણે હણ્યા છે. આવા પરાક્રમી, ચારિત્ર્યશીલ, બુદ્ધિમાન, ઉદાર અને સરળ હૃદયના લક્ષ્મણજીનું જીવન દાસભાવનું મૂર્તિમંત પ્રતીક છે. જય શ્રી રામ.